વાગ્યા. 15 વાગી ગયા. બતા તાર ઘડિયાળ તો બતાય આમ કરતો. જો આ એની ઘડિયાળ છે અને ઘડિયાળમાં વાગી ગયા છે 15 વાગી ગયા ને. લીધી છે ક્યાંથી? ગામમાંથી. કયા ગામમાં? આપણા દુકાનેથી. 4 ગુલ્ફી અને પડીકા કેટલા? 9. 9 પડીકા. હા. તો થઈ રહ્યા ને એવા પૈસા કે 100 રૂપિયા થઈ ગયા? 100 રૂપિયા. છે. ખાઈને ડિસ્કો કરવાનું. ખાઈને ડિસ્કો કરવાનું? ડિસ્કો તને બતાવો? બતાય માગી ઉભી રહીને બતાય તો બતાય. બે હાથ હું થાય ખાલી એમ ડિસ્કો કરતો ખરી પણ લ્યા. અને નાવાનું જે આપણે બાકી છે લુગડાની જો બધી બેલાનો ખેપટ ભીર્યું છે. આ થઈ ગયા બધા એમના ધોળા ભૂરકાય છે. 2 હાથ છે આ બેલાનું જો. માતાજી મિત્રો, આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ અત્યારે બપોરના 2 વાગ્યા પછી કર્યું છે. અત્યારે વાડી આવી નિર્ણય નાખવા અને જો અત્યારે આને પાણી પાવાનું કામકાજ ચાલુ છે. પાણી પાઈ દીધું છે અને 2 વાગી ગયા અને આપણે અત્યારે એને વાડીએ રહેવાનું છે. 2 કલાક સુઈ જવાનું, કલાક પછી જ આવવાનું છે. 3 વાગે આપણે ફરજાનું કામકાજ હાલે છે. અહીંયા જવાનું પહેલા દેવા છાણવા કામકાજમાં, એટલે 2 અને 3 વાગ્યા પછી અહીંયા જવાનું છે. અત્યારે આપણે પાદરા ખાઈને વાડી આવ્યા છે. વાડીએ જો નીણ બધું કમ્પ્લીટ નાખી દીધું છે. નીણ નાખી દીધી, પાયા છે, નીણ નાખવાનું કામ બાકી છે. પૂળો પડ્યો છે અને આ કુવળ છે, બધું થોડું લઈને નાખી દેવી. પછી 3 વાગ્યે જવાનું છે છાણવા. અત્યારે જો 3 ડોલું મૂકી દીધી છે. આ 2 પી લીધું, આની પી લીધું છે, એટલે નીણ નાખી દેવી. પછી જો અહીંયા ખાટલો છે, આપણે 1 કલાક આરામથી સૂઈ જવાનું. કલાક પછી પાછું અહીંયા જવાનું છે. આપણે વાડીએથી ફરજો બનાવીને આવતા રહ્યા છીએ અત્યારે ઘીરે આવીને સૂતા છીએ આરામમાં. બેલા ઉપાડીને થાકી રહ્યા છીએ એટલે. અને નાહવાનું જે આપણે બાકી છે લુગડાની જો બધી બેલાનો ખેપટ ભીર્યું છે. આ થઈ ગયા બધા એમના ધોળા ભૂરકાય છે. 2 હાથ છે આ બેલાનું જો. આખા હાથ પગે અહીંયા નથી ધોયા, જે આપણે નાહવાનું બાકી છે.
એટલે થોડોક અમથો પોરો ખાઈ લેવી, પોરો ખાઈને પછી નાહી આવી, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જવી એટલે આખો દીનો જે કાંઈ થાક હોય એ બધો કમ્પ્લીટ થઈ જવી. સવાર થઈ ગયા, થાક બાક ઉતરી જાય. સોડે જો અમારે લાવી છે નવી ઘડિયાળ. કેટલા રૂપિયાની લીધી છે? આમ આજી ઉભી રહીને બોલતો. 4 રૂપિયાની. કેટલાની? 4 રૂપિયાની. 4 રૂપિયાની ઘડિયાળ? હા. હાચી છે ખોટી છે? સાચી. કેટલા વાગ્યા? 15 વાગ્યા. 15 વાગી ગયા. બતા તાર ઘડિયાળ તો બતાય આમ આમ કરતો. જો આ એની ઘડિયાળ છે અને ઘડિયાળમાં વાગી ગયા છે 15. 15 વાગી ગયા ને? હા. લીધી છે ક્યાંથી? ગામમાંથી. કયા ગામમાં? આપણા દુકાનેથી. આપણે દુકાને મળે છે? બોલી લીજો કે સોન ગલાલાનું ફોટો હોય પછી આ રીતે લેને એટલે મને દે આપજો. છે આપણે આપણે દુકાનેથી લાવી છે. અને કેટલા રૂપિયાની? 15 રૂપિયાની. 15 રૂપિયાની? 15 રૂપિયાની મળે? 15 રૂપિયાની કે છે, કડક 4 રૂપિયાની કે છે, કડક 15 રૂપિયાની કે 5 રૂપિયાની. કે ભાગમાં નીકળે? હા. હે? ભાગમાં. કયા ભાગમાં? ટમાટર વાળા. ટીમેટા વાળા? ટમેટા વાળા કોડા મોરા એમાં. આખો દીના કેટલા ટીમેટા ખાધા? 100. 100? હા. આખો દીના 100 ટીમેટા ખાઈ દે છે. 250. 250 ને આ અમારે રોજના 60 રૂપિયામાં થોડી ભાગ ખાય છે. 60 રૂપિયાનો કેટલાનો ખાઈ જશે? 9 ગુલ્ફી કેટલી ખાશે? ગુલ્ફી 4. 4 ગુલ્ફી? 4 ગુલ્ફી અને પડીકા કેટલા? બીજા 9. 9 પડીકા? હા. તો થઈ રહ્યા ને એવા પૈસા કે 100 રૂપિયા થઈ ગયા? 100 રૂપિયા. છે હા. 500 રૂપિયા. ચાલી 50 રૂપિયા રોજના વાપરે છે. ગુલ્ફી ને ભાગ ને ઈ ચાલુ ને ચાલુ હોય એટલે આખો દીના 50 રૂપિયા વાપરે. પાણીપુરીની ગુલ્ફી. પાણીપુરી ગુલ્ફી આવે? હા. તો પાણીપુરી ગુલ્ફી હોય ખાય છે. કોણ ને ગુલ્ફી ને ચાલુ રાખે છે. આપણે જે પાણીપુરી ગુલ્ફી નથી ખાધી, અહીંયા ખાધી પાણીપુરી ગુલ્ફી. એ હવે પછી ખાવે નહીં. હવે લાડવા ખાવાના ને અહીંયા રહી. લાડવા ક્યાં ખાવા જવાનું? લાડવા મેં તો ભાઈ કાકા લગ્નમાં. ભાઈ કાકા લગ્ન કાલ. કાલ આવે છે? કોઈને કીધું? ફૂઈએ કીધું કે ભાઈ કાકા લગ્ન કાલે આવે છે? હા. અહીંયા જવાનું? શું લેવા જવાનું? ચોલી પહેરવાની. શું લેવા પહેરવાની? ડિસ્કો કરવાનો હોય. તો તારા કાલ તો લગ્ન આવે, લગ્નમાં ડિસ્કો કરવાનું હોય? શું કરવાનું? અહીંયા ખાવા જવાનું હોય. ખાન ડિસ્કો કરવાનું. ખાઈને ડિસ્કો કરવાનું? ડિસ્કો તો બતાવો. બતાય માગી ઉભી રહીને બતાય તો બતાય. હા. એ બે હાથ જ ઊંચા થાય ખાલી એમ ડિસ્કો કરતો ખરી પણ લ્યા એવો ડિસ્કો કરી આવડી ગયો ડીજે રમવાનું. અમને થોડે આવડી ગયું છે ડિસ્કો. બસ પડશો. બસ હાલો હેઠો આપણે હવે નાહવાનું બાકી છે. ફટાફટ નાહી